તો આજે આપણે બનાવીશું મેથીની ભાજી, તે પણ ચણાના લોટ સાથે. તે ખાવામાં તો એકદમ ટેસ્ટી છે અને આપણા શરીર માટે પણ બહુ સારી છે. તો ચાલો તેને બનાવવાનું શરૂ કરીએ. તેના માટે મેં અહીંયા મેથીની ભાજી લીધી છે અને 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે. તો પહેલાં આપણે ચણાના લોટને શેકી લઈશું. તેના માટે મેં અહીંયા એક પેન લીધું છે. તેમાં આપણે ચણાનો લોટ ઉમેરી દઈશું અને તેને સારી રીતે શેકી લઈશું. તેને આપણે ધીમા તાપે શેકીશું. 3 થી 5 મિનિટ પછી તેનો કલર પણ બદલાઈ જશે અને તેમાંથી સુગંધ પણ આવવા લાગશે. ત્યાં સુધી આપણે તેને શેકાવા દઈશું. પછી એક મોટી કઢાઈ લેશું. તેમાં 3 પરી જેટલું તેલ ઉમેરીશું. તેલ સારી રીતે થઈ જાય પછી તેમાં અડધી ચમચી જીરું ઉમેરીશું. જીરું સારી રીતે થઈ જાય પછી તેમાં આપણે 1 ચમચી લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું. લસણનો કાચો સ્વાદ જતો રહે પછી આપણે તેમાં મેથી ઉમેરીશું. આ મેથીને મેં 2 થી 3 પાણીએ સારી રીતે ધોઈ લીધી છે. પછી આપણે બધું મિક્સ કરી લઈશું. બધું જ સારી રીતે મિક્સ કરીને આપણે તેને ઢાંકીને 5 મિનિટ સુધી થવા દઈશું. 5 મિનિટ પછી જોઈ શકો છો મેથીએ ઘણું પાણી છોડ્યું છે. તેમાં જરૂર પડે તો જ પાણી નાખવાનું. પછી આપણે તેમાં મસાલા કરીશું. મેં અહીંયા અડધી ચમચી લાલ મરચાંનો પાવડર લીધો છે, થોડી હળદર, 1 ચમચી ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું. મરચું તમે તમારા પ્રમાણે ઓછું કે વધારે કરી શકો છો. અહીંયા મેં 1 લીલું મરચું ઉમેર્યું હતું એટલે હું તેમાં અડધી ચમચી મરચાંનો પાવડર નાખું છું. પછી ઢાંકીને મસાલા થઈ જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું. પછી તેમાં શેકેલો ચણાનો લોટ ઉમેરીશું. આપણે થોડો કરીને ઉમેરશું જેથી તેમાં ગાંઠા ના પડે અને મિક્સ કરતા જઈશું. બધો જ ચણાનો લોટ ઉમેરીને આપણે તેને મિક્સ કરતા જઈશું જેથી તે નીચે ચોંટે નહીં. અને પછી જરૂર પડે તો તેમાં પાણી ઉમેરશું અને તેને થવા દઈશું. તમારે જેવી ગ્રેવી રાખવી હોય તમે તે રીતે પાણી ઉમેરી શકો છો. બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી તેને ઢાંકીને આપણે 5 મિનિટ સુધી થવા દઈશું અને વચ્ચે હલાવતા રહીશું. પછી તેમાં અડધી ચમચી લીંબુનો રસ નાખીશું અને થોડો ગોળ નાખીશું. આ એકદમ ઓપ્શનલ છે. જો તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો, નહીંતર તેને સ્કીપ પણ કરી શકો છો. પછી બધું મિક્સ કરીને આપણે તેને તેલ છૂટું ના પડે ત્યાં સુધી થવા દઈશું. થોડીક જ વારમાં તમે જોઈ શકો છો ભાજીમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે અને કલર પણ એકદમ સરસ આવી ગયો છે. તો ચાલો તેને સર્વ કરી લઈએ. તેને હું રોટલા સાથે સર્વ કરું છું. તમે રોટલી, ભાખરી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો.